સુખોની પ્રાપ્તિ થતાં જ જેના મનમાં ઉદ્વેગ થતો નથી અને સુખો મળતા જ જે સંપૂર્ણપણે નિષ્પ્રહ હોય છે, જેના રોગ, ભય, ક્રોધ નાશ પામ્યા છે, એવા મુનિને સ્થિર બુદ્ધિવાળો કહે છે. સંસારના પદાર્થો પર જેને મનનો રંગ લાગી જાય છે તેને રાગ કહે છે. જ્યાં સુધી આંશિક રૂપથી ઉદ્રેક, સ્પૃહા, રાગ અનુરાગ છે ત્યાં સુધી સાધક તેમાં આસક્ત થઈ જાય છે. તેમાંથી સર્વથા રહિત થવાથી તે વિતરાગી બની જાય સિદ્ધ થાય છે. વાસના, કામના વગેરે સઘળા એક રાગના જ સ્વરૂપો છે. તેમનું બીજું નામ આસક્તિ છે. માટે શ્રી કૃષ્ણ કહે છે, નિરંતર આસક્તિ વિનાનો થઈને હે અર્જુન, હેમંસ કર્તવ્ય કર્મોને સતત કરતો રહે તો જ કર્મફળના બંધનોમાંથી મુક્તિ થવાશે. ભગવદ્ ગીતાના 3 રાગ વિરાગ ડૂબાડે છે કે જ્યારે વિતરાગ જીવનને તારે છે ને જીવન સુધારે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.